गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 9 જે ખાતાવહી અને ખતવણી શીખી રહ્યા છે એની અંદર ખતવણીનો અર્થ અને ખાતાવહીના જે પ્રકારો હતા એ પણ જોવાનું છે। એટલે કે આજની અંદર જે ખાસ ઇમ્પોર્ટન્ટ તમારી થિયરિકલ બાબતો છે, એક ગુણના જે પૂછાય છે એમાં વિકલ્પો અને એક ગુણમાં જે જવાબ આપો છો એ બધા પ્રશ્નો આજના તમને જે થિયરિકલ વિડિયો છે, આજનો આખો જ વિડિયો એની અંદર મળી રહેશે। खास विद्यार्थी मित्रों આપણે અગાઉના વિડિયોની અંદર જે શીખતા આવ્યા એની પણ થોડી માહિતી આપી દઉં કે લાસ્ટ વિડિયોની અંદર આપણે ખાતાવહીનો અર્થ શીખતા આવ્યા। એટલે કે ખાતાવહી એટલે કે એવો ચોપડો છે જેની અંદર જુદા જુદા ખાતાઓ ખોલવામાં આવે છે, જેના પરથી આપણે જુદા જુદા હિસાબી તારણો મેળવી શકીએ। એટલે કે જે ખાતાઓ ખોલવામાં આવે છે એ ચોપડો એટલે ખાતાવહીનો ચોપડો કહેવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ખાતાનો અર્થ પણ જોતા આવ્યા। ખાતું કોને કહેવાય તો મેં એમનો નમૂનો પણ તમને લાસ્ટ વિડિયોની અંદર બતાવેલો, ખાતું કેવી રીતના તૈયાર થાય। અને પહેલા ખાતાનો અર્થ કહી નાખું છું કે ચોક્કસ હિસાબી સમયગાળા માટે। હવે જનરલી ચોક્કસ હિસાબી સમયગાળો એટલે આપણો હિસાબી વર્ષ જે 12 માસનું જે 1 એપ્રિલે શરૂ થાય અને 31 માર્ચના રોજ પૂરું થાય। તો આ હિસાબી સમયગાળા માટે વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ ખર્ચને લગતી જે હિસાબી અસરો ઉધાર કે જમા, હિસાબી અસરો બે કાં તો ઉધાર કાં તો જમા અસરો દર્શાવતું તારણ છે। આ હિસાબી તારણ એટલે ખાતું જેમાં વ્યક્તિના ખાતા, માલના, મિલકતના ઉપજ અને ખર્ચાઓ આ જુદા જુદા ખાતાઓ છે એને લગતી માહિતી એક ચોક્કસ જગ્યાએ નમૂનામાં દર્શાવવામાં આવે છે, જેના પરથી જુદા જુદા તારણો આપણે મેળવી શકીએ છીએ। ઓકે, તો ખાતાનો અર્થ અને ખાતાનો નમૂનો આટલું આપણે લાસ્ટ વિડિયોની અંદર શીખતા આવ્યા। હવે જો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર જે શીખવાનું છે ને મેં કીધું આગળ પણ કે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ને થિયરિકલ છે। આ તમને ખ્યાલ આવશે ને તો દાખલા તો બહુ સરળ છે। ઓકે, તો પહેલા જોઈ લો આપણે નવમું ચેપ્ટર જેમાં ખાતાવહી અને ખતવણીમાં ખતવણીનો અર્થ શીખવાનો છે। અને આ ખતવણીનો જે અર્થ વિદ્યાર્થી મિત્રો આપણે શીખીશું ને એ આપણો પ્રેક્ટિકલી દાખલો હશે। એટલે કે ખતવણી તમને કરવાની આવે છે। ઓકે, આ ચેપ્ટરમાં હવે ખતવણી કોને કહેવાય તો આઈ થિંક હું તમને રોકડ મેળ જે શીખવાયો ત્યારે પણ કીધું હતું કે રોકડ મેળ આપણે એક પ્રકારની ખતવણી જ કરીએ છીએ। ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો ખતવણી એટલે આપણે જે અત્યાર સુધી જે ચોપડાઓ શીખતા આવ્યા નામાના હિસાબી પદ્ધતિના, જેમાં આમ નોંધ અને પેટા નોંધો હતી। તો આમ નોંધ અને પેટા નોંધ પરથી જે તે ખાતું છે એ ઉધાર કે જમા અસર પામતું હોય એ ઉધાર કે જમા અસર નોંધવાની છે ખાતાની અંદર, એને કહેવાય ખતવણી। જોજો આમ નોંધ કે પેટા નોંધના ચોપડાની અંદર જે તે ખાતું આપણે જેમ કે આમ નોંધ કરીએ રોકડ ખાતું, ખરીદ ખાતું, વેચાણ ખાતું, આ ખાતું ઉધાર કે જમા થતું હોય એ અસર ખાતાવહીના ચોપડાની અંદર એ ખાતું ખોલ્યું હોય તો એની ઉધાર કે જમા અસર નોંધવાની જે પ્રક્રિયા છે એને ખતવણી અથવા ખતવવું કહેવામાં આવે છે। ખાસ આઈએમપી વ્યાખ્યા જોઈ લો। ખતવણીનો અર્થ આઈએમપી છે, એક ગુણમાં પૂછાયેલો છે। જુઓ, આમ નોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે આપણે નામાના નિયમો જોયા છે વ્યક્તિગત, માલ મિલકતને ઉપજ ખર્ચના, ઉધાર જમા કેવી રીતના થાય એ નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતાવહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી અથવા ખતવવું કહેવાય। ખતવણી પૂછે એક્ઝામમાં, ઘણી સ્કૂલોએ ખતવવું એટલે શું અથવા ખતવવું કોને કહેવાય તો વ્યાખ્યા છે। વ્યાખ્યા એટલે જો આપણે આમ નોંધ અને પેટા નોંધ જે શીખતા આવ્યા એ ચોપડાઓમાં જે વ્યવહારો આપણે નોંધીએ છીએ એ વ્યવહારોને ઉધાર જમાના નિયમો પ્રમાણે જો ઉધાર અસર પામતો હતો ઉધારને જમા અસર પામતો હતો જમા, એ અસર ખાતાવહીના ચોપડામાં આપણે ખાતાવહીનો જે ચોપડો તૈયાર કરીશું એ ચોપડામાં જે ખાતું ખોલવામાં આવ્યું હોય એ ખાતાની ઉધાર અસર પામતો હતો ઉધાર બાજુ, અને જો એ ખાતું જમા અસર પામતું હોય તો જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને આપણે શું કહીશું ખતવણી। ઓકે, તો બસ વિદ્યાર્થીઓ આ વ્યાખ્યા પણ તૈયાર કરી લેજો। હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ તો ખાતાવહીની ઉપયોગિતા કે ફાયદાઓ। ખાતાવહી એટલે એક ચોપડો છે હિસાબી પદ્ધતિનો, યાદ રાખજો, જેની અંદર જુદા જુદા ખાતાઓ ખોલવામાં આવે તો એની ઉપયોગિતા કે ફાયદાઓ શું। ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો આપણે આ શીખતા આવ્યા છે અને પણ કહું કે અત્યાર સુધી આપણે આમ નોંધ અને પેટા નોંધો શીખ્યા, તો હિસાબી પદ્ધતિની અંદર જે આર્થિક વ્યવહારો ચોપડે નોંધવામાં આવે છે, તો આ આર્થિક વ્યવહારની પ્રથમ નોંધ આમ નોંધના ચોપડામાં કરવામાં આવે છે અને આપણે શીખતા આવ્યા. બીજું, ક્યારેક ધંધાની અંદર જો વારંવાર વ્યવહારો થતા હોય તો કેટલાક વેપારી જરૂરિયાત મુજબ એવી પેટા નોંધો પણ રાખે છે, જે આપણે પેટા નોંધો પણ અલગ અલગ શીખતા આવ્યા, ખાસ આમ નોંધ સુધી. પણ આ આમ નોંધ અને પેટા નોંધો પરથી હિસાબી પદ્ધતિના મૂળભૂત જે હેતુઓ છે, ધંધાની આર્થિક પરિસ્થિતિ, મિલકતો સામે દેવા, ધંધાનું જે નાણાકીય પરિણામ, નફો નુકસાન જાણી શકાતું નથી. એટલે કે આમ નોંધ અને પેટા નોંધના ચોપડા છે એ બે પાયાની માહિતી આપે, હિસાબોની પાયાની માહિતી, પ્રાથમિક માહિતી આપે કે કયા કયા ખાતાઓ છે, એની નોંધ હિસાબી ચોપડે થયેલી છે, એ હિસાબી નોંધો આપણે જોઈ શકીએ છીએ, માહિતી મેળવી શકીએ. પણ જે મુખ્ય હેતુ છે ને હિસાબી પદ્ધતિના, આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા કે હિસાબી પદ્ધતિના મુખ્ય હેતુઓ છે ધંધાનું જે નફો નુકસાન છે, આર્થિક પરિસ્થિતિ, મિલકતો સામે દેવા કેટલા છે ધંધામાં, આ બધું એ આમ નોંધ કે પેટા નોંધ પરથી જાણી શકાતું નથી. તો આ બધું જાણવા માટે એક અલગ મુખ્ય ચોપડો છે ખાતા વહીનો કહેવાય. આ ખાતા વહીનો ચોપડો રાખવામાં આવે છે, એની અંદર જે તે ખાતાઓ છે આમ નોંધ કે પેટા નોંધોમાં એ ખાતાઓ ખોલવામાં આવે, જે નમૂનાની અંદર એની અંદર ઉધાર કે જમા અસરો હોય એની એ ઉધાર જમા અસરો નોંધવી એટલે ખતમણી કરવામાં આવે અને એના પરથી જુદા જુદા તારણો મેળવવામાં આવે છે, બાકીઓ મેળવવામાં આવે છે, જેનાથી ખ્યાલ આવે છે. ઓકે, તો આ બધી માહિતી ખાતા વહીના ચોપડા પરથી મેળવી શકાય છે. એટલે ખાતા વહીનો ચોપડો છે ને એ નામાના મુખ્ય હેતુઓ છે ને સિદ્ધ કરે છે, અથવા એના પર મુખ્ય હેતુ આપણે પૂરતા કરી શકીએ છીએ. એટલે ખાતા વહીના ચોપડાને રાજા ચોપડો, મુખ્ય ચોપડો, પ્રધાન નોંધ વહી કહેવામાં આવે છે. રિમાઇન્ડ અગેન, ખાતા વહીના ચોપડાને મુખ્ય ચોપડો, રાજા ચોપડો, જેને પ્રધાન ચોપડો કહેવામાં આવે છે. ક્યારેક પ્રમુખ ચોપડો પણ કહેવામાં આવતો, પ્રમુખ ચોપડો. 4 નામ થયા. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ફાયદા છે. હું અહીંયા વ્યક્તિગત કહીશ, કાચું સરવૈયું પણ ખાતા વહીના ચોપડા પરથી થાય, વાર્ષિક હિસાબો પણ ખાતા વહીના ચોપડાના આધારે તૈયાર થાય છે. જે ધંધાના તારણો છે, ખરીદ વેચાણ, મિલકતો, ઉપજ, દેવા લેણા, આ બધી જ માહિતી ખાતા વહીના ચોપડા પરથી મેળવી શકાય. એ પછી શીખવાનું જો એની બેઝિક. હવે નામ આવે એની ઉપયોગિતામાં જો આ તમારો પેરેગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નામાના આધારે જે વેપારીને ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા નુકસાનનો ખ્યાલ આવે છે. નામાના આધારે હવે જે હિસાબો લખવામાં આવે છે એના આધારે તમને ધંધાની આર્થિક પરિસ્થિતિ એટલે મિલકતો સામે દેવા અથવા ધંધાનો નફો નુકસાન અથવા અને નફો નુકસાનનો ખ્યાલ આવે. કારણ કે આ એકબીજાના વિરોધી નથી, અથવા નહીં કહેવાય, આ બંને મેળવી શકાય. ઓકે, તો નફો નુકસાન પણ હિસાબો રાખવાથી મેળવી શકાય. પણ આ તમારું આમ નોંધ કે પેટા નોંધ પરથી આર્થિક પરિસ્થિતિ કે નફો નુકસાન મેળવી શકાતું નથી. આમ નોંધનો ચોપડો એ પાયાની માહિતી આપે છે, એટલે ને આપણે કેવો ચોપડો કીધો? જો આમ નોંધના ચોપડાને આપણે મૂળ ચોપડો, ઓકે, પ્રાથમિક ચોપડો, અને પાયાનો ચોપડો કીધો. આમ હવે આમ નોંધના ચોપડાને આ નામથી ઓળખ્યા, મૂળભૂત ચોપડો, પ્રાથમિક અને પાયાનો, જે બેઝિક માહિતી આપે. પણ નાણાકીય અને આર્થિક પરિસ્થિતિની જાણકારી તો ખાતા વહીના ચોપડા પરથી મેળવી શકાય. જો હિસાબોના તારવેલા તારણોના આધારે ધંધાના નીતિ વિષયક યોગ્ય નિર્ણયો લઈ શકાય છે ખાતા વહીના ચોપડા પરથી. કારણ કે ખાતા વહીની અંદર જુદા જુદા ખાતાઓ ખોલવામાં આવે, એની અસરો નોંધવામાં આવે, એના પરથી તારણો મેળવવામાં આવે છે. ઓકે, એટલે આ મુખ્ય હેતુઓ છે. આર્થિક પરિસ્થિતિ, નીતિ વિષયક નિર્ણય, નફાકારકના નિર્ણયો, રોકાણના નિર્ણય બધા લઈ શકાય છે. ઓકે, જેમ વિદ્યાર્થી મિત્રો તમને એક શોર્ટકટ એક્ઝામ્પલ આપું કે આપણે ભારતની અંદર દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, અને આ તમને માહિતી હોય, આપણે ઇકોનોમિક્સ ની અંદર આવે આ કન્ટેન્ટ. હવે જ્યારે વસ્તી ગણતરી થાય ને એની અંદર ફક્ત વસ્તીની જ નોંધ કરવામાં આવે, એટલે કે આંકડાકીય જે નોંધ છે ને વસ્તીના, એની નોંધ નથી કરાતી. એની સાથે ઘણી બધા જે ગૌણ હેતુઓ છે એ પણ આવરી લેવાય. એટલે કે વસ્તી ગણતરી થાય
ત્યારે વ્યક્તિગત જે સભ્ય સંખ્યા છે એ તો નોંધાય છે, પણ એની સાથે ઘણી બધી જન્મની, મૃત્યુની માહિતી, ઓકે, આ બધી માહિતી પણ મેળવવામાં આવે છે. ઘણી બધી, જે હું તો તમને બે એક એક્ઝામ્પલ આપ્યા, જન્મના આંકડા, મૃત્યુના આંકડા પણ સાથે મેળવવામાં આવે છે. ઓકે, હવે આના આધારે શું કરાય કે જે માહિતી મેળવી છે ને એ મુખ્ય પ્રાથમિક હેતુ હતો, એટલે પ્રાથમિક માહિતી આવી ગઈ બધી, પણ એના પરથી તમે તારણો, જુદા જુદા તારણો મેળવી શકો ને કે જન્મના આંકડા કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતા કેટલા છે, મૃત્યુના આંકડા કેટલા છે, એ મેળવી શકાતું નથી. તો આને શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? તમે શીખ્યા આ સ્ટેપની અંદર, આંકડાશાસ્ત્રની અંદર, એને વર્ગીકૃત કરવી પડે, એટલે કે અલગ અલગ તારવી પડે છે. જન્મના આંકડાની માહિતી અલગ, કોષ્ટક રચના, મૃત્યુના આંકડાઓ અને વસ્તીના આંકડાઓ, સાક્ષરતાના આંકડાઓ અલગ અલગ તારવવામાં આવે. હવે તારવવા એટલે અલગ નોંધ કરવામાં આવે. બસ એવી રીતે જેના પરથી આપણે તારણો મેળવી, જન્મનો આંકડો, મૃત્યુનો આંકડો, ચોક્કસ વિસ્તાર પૂરતો, રાજ્ય કે દેશ પૂરતો, એવા તારણો મેળવવામાં આવે છે વર્ગીકૃત કર્યા પછી, અલગ કોષ્ટક રચના કર્યા પછી. ઓકે, એવી રીતે હિસાબી ચોપડે જે માહિતી છે ને પાયાની બધી જ માહિતી પ્રાથમિક ચોપડામાં તો નોંધેલી છે આમ નોંધ, પણ એના પરથી તારણો નથી મેળવી શકાતા. જે નીતિ વિષયક નિર્ણયો લેવાના છે નથી લઈ શકાતા, આર્થિક સ્થિતિ જાણી શકાતી નથી. આ માટે ખાતાવહીનો ચોપડો છે, જેની અંદર મેં કીધું ને અલગ વર્ગીકૃત કરાય છે વ્યવહારો, જે તે ખાતા ખોલીને એની અંદર નોંધવામાં આવે, જેના પરથી જુદા જુદા હિસાબી તારણો મેળવીને નિર્ણય લઈ શકાય. જો નામાના મુખ્ય હેતુઓની પૂર્તિ ખાતાવહી દ્વારા શક્ય બને. જે નામાના મુખ્ય હેતુઓ, નીતિ વિષયક, નફા નુકસાન અને આર્થિક પરિસ્થિતિ, એ મુખ્ય હેતુની પૂર્તિ ખાતાવહીનો જે ચોપડો છે જેની અંદર ખાતા ખોલાય એના દ્વારા શક્ય બને છે. આથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ, ખાતાવહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે. મોસ્ટ સાયન્ટિફિક એક ગુણમાં પૂછેલો, વિકલ્પોની અંદર પણ આવેલો, એક વાક્યમાં ઉત્તર આપો એની અંદર, એટલે કે વિભાગીય અને વિભાગ ની અંદર ગમે તેમાં પૂછી શકે. નામાના મુખ્ય હેતુની પૂર્તિ કરે છે ખાતાવહીનો ચોપડો, એટલે ખાતાવહીના ચોપડાને રાજા ચોપડો પણ કહેવામાં આવે. ચોપડાઓનો રાજા અથવા રાજા ચોપડો કહેવામાં આવે. કિંગ ઓફ બુક, જેને અંગ્રેજીમાં કહો તો કિંગ ઓફ બુક કહેવાય છે, પણ આપણે ગુજરાતી શબ્દ યાદ રાખવાનો, રાજા ચોપડો કહેવામાં આવે છે. હવે બીજું પણ એની બીજા નામથી પણ ઓળખાય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણ આઈએમપી ખાતાવહી પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફો કે નુકસાનની માહિતી મળતી હોવાથી ઉપયોગિતાની દ્રષ્ટિએ ખાતાવહી નામાનો મુખ્ય ચોપડો, મૂળભૂત નહીં, જોજો, મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધ વહી, જેની અંદર નોંધ કરવામાં આવે, વહી એટલે ચોપડો, તો નોંધ કરવાનો ચોપડો પ્રધાન ચોપડો જ કહેવાય છે, અને નોંધ વહી એટલે ચોપડો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આર્થિક પરિસ્થિતિ અને નાણાકીય નફા નુકસાન પણ ખાતાવહીના ચોપડા પરથી મેળવી શકાય છે, એટલે કે માહિતી મેળવી શકાય છે. તેથી એને ઉપયોગિતાની દ્રષ્ટિએ બીજા બે નામથી ઓળખાય, મુખ્ય ચોપડો પણ કહેવાય અથવા પ્રધાન ચોપડો, પ્રધાન નોંધ વહી પણ કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પણ પૂછાયેલો છે. જુઓ આઈએમપી કીધેલું છે બીજા કયા નામથી ઓળખાય તે. ઓકે, તો ત્રણ નામ થયા. જુઓ, ખાતાવહીના ચોપડાને રાજા ચોપડો, મુખ્ય ચોપડો, પ્રધાન ચોપડો અને પ્રમુખ ચોપડો, ચાર નામથી ઓળખાય છે. જ્યારે આમનોંધના ચોપડાને મૂળભૂત, આ મુખ્ય ચોપડો છે, જ્યારે આમનોંધનો ચોપડો મૂળભૂત ચોપડો, પ્રાથમિક અને પાયાનો ચોપડો કહેવાય છે. એટલે બે અલગ અલગ નામથી ઓળખાય એ યાદ રાખજો. આમનોંધનો ચોપડો પ્રાથમિક માહિતી રજૂ કરે છે, જ્યારે ખાતાવહીનો ચોપડો ઘણી બધી છે હિસાબી માહિતી ઉપયોગી છે આપે છે. એમાં મુખ્ય માહિતી આર્થિક પરિસ્થિતિ, નફા નુકસાનની પરિસ્થિતિ જાણી શકાય, એની માહિતી મેળવી શકાય. ઓકે, હવે જે મિત્રોના મુખ્ય જો અન્ય હેતુઓ છે, એટલે કે નીચેની માહિતી મેળવવામાં ખાતાવહી ઉપયોગી બને. હવે આ બધી માહિતી પણ ખાતાવહીના ચોપડામાંથી મેળવી શકાય છે. ઓકે, એ માટે પણ ઉપયોગી. જો શોર્ટમાં આ થિયરિકલ બાબતો નથી, આ આપણે જાણકારી મેળવી શકીએ છીએ ચોપડા પરથી, તે જોઈએ. એક મૂડીનું પ્રમાણ. હવે આપણે હિસાબી સમયગાળો મેં કીધું 12 માસનો છે ધંધાનો, 1 એપ્રિલ થી 31 માર્ચ સુધી. તો આ હિસાબી સમયગાળા દરમિયાન, એટલે કે 12 મહિના દરમિયાન હિસાબી જ્યારે વર્ષ પૂરું થાય તો એ અંતે ધંધાની જે મૂડી કેટલી રોકાયેલી છે એ મૂડીનું પ્રમાણ જાણી શકાય. એટલે કે ખાતાવહીના ચોપડામાં મૂડી ખાતું રાખો છો, જેની અંદર મૂડીના વર્ષ દરમિયાન મૂડીમાં વધારો ઘટાડો કરે છે ધંધાનો માલિક, એની નોંધ કરવામાં આવે.
અને હિસાબી વર્ષના અંતે મૂડી કેટલી રોકાયેલી છે એ જાણી શકાય અલગ ખાતું બનાવવાથી. ઓકે, ખાતા વહીમાં. બીજું વિદ્યાર્થી મિત્રો મિલકતો અંગે, તો વર્ષ દરમિયાન કેટલી મિલકતો ખરીદવામાં આવી, કુલ કેટલી રકમની મિલકતો છે, એવા જુદા જુદા મિલકતોના ખાતા તૈયાર કરો છો ખાતા વહીના ચોપડામાં. તો મિલકતોની કુલ રકમ અને કઈ કઈ મિલકતો છે એની જાણકારી મેળવી શકાય ખાતા વહીના ચોપડા પર. ત્રીજું વિદ્યાર્થી મિત્રો લેણું અને દેવું. હવે ખાતા વહીની અંદર લેણા જે આપણે ઉઘરાણીઓ જે બાકી છે દેવાદાર ગ્રાહકો પાસે અને અન્ય લેણાના ખાતા ખોલવામાં આવે. એવી રીતે ચૂકવણીઓ બાકી હોય, લોન હોય, અન્ય લેણદારોને જે ઉધાર ખરીદીના ચૂકવવાના બાકી, આવા દેવાના ખાતા પણ રખાય છે, જેના પરથી ખ્યાલ આવશે કે ધંધામાં લેણું કેટલું છે અને હિસાબી વર્ષના અંતે દેવું પણ કેટલું છે એની જાણકારી મેળવી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જુઓ ચોથું ખર્ચાઓ અને ઉપજોના ખાતા. હવે તમે ખાતા વહીની ચોપડાની અંદર ખર્ચ જેમ કે પગાર, દલાલી, કમિશન આ ચૂકવ્યો હોય, સ્ટેશનરી ખર્ચ હોય, એવા ખાતા ખોલવામાં આવે. વર્ષ દરમિયાન આ ખર્ચા ચૂકવો છે એની નોંધ કરતા રહેવામાં આવે. તો હિસાબી વર્ષના અંતે કુલ ખર્ચ કેટલો ચૂકવાય, જેમ કે પગાર, તો પગારનું ખાતું તૈયાર કરવાથી એની અંદર વર્ષ દરમિયાન જે વ્યવહારો નોંધાયા છે પગારના, એના પરથી ખ્યાલ આવે કે કુલ પગાર કેટલો ચૂકવાયો. ઓકે, એવી જ રીતે ઉપજો, જો કોઈ આવક મળતી હોય તો એનું ખાતું ખોલવામાં આવે છે. તો વર્ષ દરમિયાન હિસાબી વર્ષના અંતે કુલ આવક કેટલી મળી, કઈ કઈ આવકો મળી છે એની પણ જાણકારી મેળવી શકાય. બીજું ખાતા વહીના ચોપડાની અંદર આ પણ ખાતા રખાય છે, એટલે તમામ પ્રકારના રખાય છે. ઓકે, જુઓ પાંચમું ખરીદી અને વેચાણ અંગેની માહિતી. એટલે હિસાબી વર્ષના અંતે એ પણ જાણી શકો કે વર્ષ દરમિયાન કેટલી ખરીદી થઈ માલ અંગેની અને માલનું કેટલું વેચાણ થયું. તો એ ખરીદી અને વેચાણના ખાતા તૈયાર કર્યા હોય તો એના પરથી ખ્યાલ આવે આંકડાકીય રકમ પણ, ખરીદીની કુલ રકમ, વેચાણની રકમ, ત્યારબાદ ખરીદેલો માલ પરત કરાય તો ખરીદ પરતની પણ માહિતી મળે, વેચાણ પરતની પણ માહિતી મેળવી શકાય છે. ઓકે, હવે જો 5 અહીંયા હતા, હવે છઠ્ઠું જોઈએ વિદ્યાર્થી મિત્રો કાચું સરવૈયું તૈયાર કરવા માટે. હવે આ કાચું સરવૈયું છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર પછી શીખવાનું છે, હિસાબી પત્રક છે. તો આ ચેપ્ટર પછી શીખવાનું છે, પણ અહીંયા બેઝિક થિયરિકલ બાબત થોડી છે કહી નાખું કે કાચું સરવૈયું છે ને જુદા જુદા ખાતાઓની બાકીઓ પરથી તૈયાર થાય. કાચું સરવૈયું એટલે મેળવણી પત્ર, સરવૈયું એટલે મેળવણી પત્ર. તો ઉદાહરણે જમા બાકીઓની મેળવણી કરવા માટે કાચું સરવૈયું બનાવવામાં આવે. પણ કાચું સરવૈયું છે ને ખાતાની બાકીઓ પરથી તૈયાર થાય, ને ખાતાની બાકીઓ છે ને એ ખાતા વહીના ચોપડા પરથી જ મેળવી શકાય છે. એટલે કે ખાતા વહીના ચોપડા પરથી કાચું સરવૈયું તૈયાર કરી શકાય છે અને કરવા માટે જરૂરી છે. બીજું વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે. વાર્ષિક હિસાબો ભાગ 2 ની અંદર આપણે શીખવાના છે. હિસાબી વર્ષના અંતે જે તૈયાર થાય મેં આગળ શીખવાયું હતું આપણે હિસાબી સમીકરણમાં વાર્ષિક હિસાબોમાં કયા કયા પત્રકો તૈયાર થાય એ થોડી માહિતી આપેલી છે. તો વાર્ષિક હિસાબોમાં જે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર થાય એ પત્રકો તૈયાર કરવા માટે જે ખાતાઓની બાકીઓ, કાચું સરવૈયું છે એ બધી માહિતી છે ને ખાતા વહીના ચોપડા પરથી તૈયાર થાય. એટલે કે ખાતા વહીના ચોપડા પરથી કાચું સરવૈયું ને કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર થાય છે. આ નીતિ વિષયક નિર્ણયો લેવામાં. હવે ધંધાની અંદર મેં કીધું કે આર્થિક સ્થિતિ, નાણાકીય પરિસ્થિતિ જે ખાતા વહીના ચોપડા પરથી ખ્યાલ આવે છે. તો આના પરથી જે ધંધાના નીતિ વિષયક નિર્ણયો છે એ નિર્ણય ખાતા વહીના ચોપડાના આધારે લઈ શકાય છે. ઓકે, એકલો ખાતા વહીનો ચોપડો મુખ્ય આધાર નથી, પણ એ મદદરૂપ થાય છે નીતિ વિષયક નિર્ણયો લેવામાં. 9મો વિદ્યાર્થી જો આંકડાકીય માહિતી મેળવવા. આંકડાકીય એટલે તમે જોયું ને કે ખાતા વહીના ચોપડાની અંદર મૂડી, ઉપાડ બધા જ ખાતા ખુલે. મૂડી, મિલકતો, લેણા દેવા, ખર્ચાઓ, ઉપજો તમામ પ્રકારના ખાતાઓ ખોલવામાં આવે, એની માહિતી મેળવવામાં આવે. તો એની આંકડાકીય માહિતી તો મળે છે, સાથે સાથે હિસાબોમાં કોઈ આંકડાકીય અથવા સિદ્ધાંતની, ઉધાર જમાના નિયમની, કોઈ ખાતાની રકમ વધુ ઓછી અથવા ખાતું ખોટું લખવાની આવી કોઈ સિદ્ધાંતની ભૂલ થઈ હોય ને તો એ ખાતા વહીનો ચોપડો મદદરૂપ બને છે મેળવણી કરવા માટે. ઓકે, તો મેળવણી કરવા માટે આંકડાકીય માહિતી જે છે એની મેળવણી કરવા માટે ખાતા વહીનો ચોપડો ઉપયોગી છે. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો તમારી જાણકારી માટે હતા જે બાબતો એમબી હતી આ ખાસ મહત્વની. ઓકે, હવે જ્યારે મિત્રો જો આગળનો કન્ટેન્ટ આપણે ખાતા વહીની અનુક્રમણિકા એટલે પાનોત્રી. ઓકે, અનુક્રમણિકા પાનોત્રી. હવે એને જો
પાનોત્રી છે, યાદ રાખજો. તમને એક્ઝામની અંદર પાનોત્રી એટલે શું અથવા કોને કહેવાય એવી રીતના વ્યાખ્યા પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે, પૂછાયેલી છે, ઘણા બધા સ્કૂલોના પેપરોમાં જોવા મળી છે અને તમને મળશે, તમે પેપર જોશો. હવે જે મિત્રો આના પરથી તો તમને ખ્યાલ આવી ગયો અનુક્રમણિકા. જેમ આપણે તમારી બુક છે એકાઉન્ટની અંદર જુઓ, ભાગ 1 ની આપણે જે બુક છે એની અંદર 11 ચેપ્ટર છે. હવે 11 ચેપ્ટર છે તો કયા પેજ પર કયું ચેપ્ટર શરૂ થાય છે એની જાણકારી જે ચોપડીની શરૂઆતના પેજ પર જ આપી દેવામાં આવે. એટલે કે ચોપડીના શરૂઆતના પેજની અંદર ખાતાઓ છે, સોરી જે ચેપ્ટર છે એ ચેપ્ટર કયા પેજ પર છે એ અનુક્રમ આપી દેવામાં આવે છે, જેને આપણે અનુક્રમણિકા કહીએ છીએ. એવી રીતે હિસાબી ચોપડાઓમાં જે ખાતાવહીનો ચોપડો છે, આ ખાતાવહીના ચોપડાની અંદર જુદા જુદા ખાતાઓ, વર્ષ દરમિયાન જેટલા પણ ખાતાઓ હોય એ ખાતાઓ ખોલવામાં આવે છે. હવે કયું ખાતું કયા પેજ નંબર પર હોય એની જાણકારી શરૂઆતના પાના નંબર પર આપી દેવામાં આવે. એટલે કે ખાતાવહીના શરૂઆતના પાના નંબર પર તમામ ખાતાઓ છે એનો નંબર આપી દેવામાં આવશે. કે મૂડીનું ખાતું 2 નંબરના પેજ પર છે, માનો કે મિલકત જમીનનું ખાતું 20 નંબરના પેજ પર છે, એવા અનુક્રમ આપી દેવામાં આવે. તો અનુક્રમ અપાય છે એને ખાતાવહીની અનુક્રમણિકા અથવા પાનોત્રી કહેવામાં આવે છે. કે જુઓ વ્યાખ્યા. સરળતા અને સગવડતા ખાતર ખાતાવહીની શરૂઆતમાં, ખાતાવહીનો જે ચોપડો છે ને એની શરૂઆતમાં બધા જ ખાતાઓની યાદી રાખવામાં આવે છે, જેને ખાતાવહીની અનુક્રમણિકા અથવા પાનોત્રી કહેવામાં આવે છે. એટલે તમે સરળતાથી માહિતી મેળવી શકો ને કે કયા પાના નંબર પર કયું ખાતું છે, જલ્દીથી શોધી શકો છો. તો આના ખાતર શરૂઆતના પેજ પર જ તમામ ખાતાઓની યાદી આપી દેવામાં આવે છે. મૂડી, ઉપજ, ખર્ચ, ઉપજ, મિલકતો, દેવા લેણા બધા જ ખાતા. ઓકે, તો એ જે યાદી છે ને, યાદીને આપણે શું કહીએ છીએ? ખાતાવહીની અનુક્રમણિકા અથવા પાનોત્રી કહેવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા ઘણી બધી વખત આવેલી છે મોસ્ટ આઈએમપી. જેમ અહીંયા બોર્ડવર્કની અંદર આજે જે થિયરી કરાવી છે એ તમને એ ગુણમાં પૂછાયેલી છે ને, આ તમારા યુનિટ ટેસ્ટ આવે છે એમાં પણ પૂછાયેલ છે. ઓકે, હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે આ વ્યાખ્યા લખવાની છે. આજે બધું આઈએમપી લખેલું છે ને બધું મોસ્ટ, એટલે કે બોર્ડવર્ક બધું જ ઉતારી લો, પણ મોસ્ટ આઈએમપી જેને ખાસ તૈયાર પણ કરી લેજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક થિયરિકલ કન્ટેન્ટ છે એ જોઈ લઈએ. આના પછી ખાતાવહીના જે પ્રકારો છે, ખાતાવહીનો જે ચોપડો છે એ પણ અલગ અલગ પ્રકારે છે એ જોઈ લઈએ. એટલે આપણે આજે થિયરી પૂરી થાય તો આના પછીના વિડિયોની અંદરથી આપણે દાખલા જોઈશું. ઓકે, તો આ લખી લેજો. અહીંયા હું આ જવા દઈશ અને અહીંયા ખાતાવહીના પ્રકારો જોઈશું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ખાતાવહીના સ્વરૂપો જોઈએ. તો જુઓ, આપણે શીખતા આવ્યા હતા, અહીંયાથી જુઓ ખાતાવહીના સ્વરૂપો. હવે ખાતાવહીના સ્વરૂપો એટલે ખાતાવહીનો ચોપડો કયા કયા સ્વરૂપે રાખી શકાય એના પ્રકારો કહી શકાય ને. એટલે કે જેમ ધંધાદારીના પ્રકારો, સમજો કે ધંધાની જરૂરિયાત કેવી છે, જેમ કે મોટા ધંધાની અંદર, નાના ધંધાની અંદર. જેમ કે મોટા વેપારી, નાના વેપારી. હવે નાના વેપારીની અંદર હિસાબો બહુ ઓછા હોય અને મોટા ધંધામાં હિસાબી વ્યવહારો વધુ હોય છે. એટલે કે ધંધાના સ્વરૂપના આધારે, એટલે કે એની જરૂરિયાતને આધારે એને ખર્ચ કરવાની શક્તિ. હવે ખર્ચ કરવાની શક્તિ કોને કે સામાન્યથી નાના વેપારી છે એ પોતાને ચોપડાની અંદર એક ચોપડાની અંદર હિસાબોની જે ખાતાઓની જે ખાતાઓનો ચોપડો રાખીને કરી શકે. પણ જો એની પાસે આર્થિક સગવડ હોય તો કોમ્પ્યુટરની અંદર પણ આજે કોમ્પ્યુટર વસાવીને આ હિસાબી વ્યવહાર કોમ્પ્યુટરમાં પણ લખાય છે, એટલે કે રાખી શકે છે. એટલે કે ખર્ચ કરવાની શક્તિના આધારે એ હિસાબી ખાતાવહીનો ચોપડો રાખી શકે છે. ચોપડાની જગ્યાએ કોમ્પ્યુટર પણ વસાવી શકે. અને બીજું છે ખાસ સગવડતા, કોઈને સુવિધા જોઈએ તો વધારે ખર્ચ કરે અથવા એ પ્રકારનો ચોપડો રાખે. સુવિધાના આધારે હું તમને કહીશ કે કયા પ્રકારનો ચોપડો હોય છે. તો આ રીતે ખાતાવહીના ચોપડાઓ રાખવામાં આવતા છે, જેને ખાતાવહીના સ્વરૂપો કહી શકાય. પણ વિદ્યાર્થી મિત્રો ખાતાવહીના સ્વરૂપો જે વ્યવહારમાં પ્રચલિત છે ને, આપણે 3 એ જોવાના છે. જુઓ કે વ્યવહારમાં ખાતાવહીના નીચે મુજબના 3 સ્વરૂપો પ્રચલિત છે. એની અંદર 3 સ્વરૂપો છે ખાતાવહીના. એની અંદર એક ગુણનો પ્રશ્ન યાદ રાખજો, ખાતાવહીના સ્વરૂપો જણાવો. તો 3 છે. એક બાંધેલો ચોપડો, બીજો છૂટા પાનાનો ચોપડો છે, છૂટા પાનાની પદ્ધતિ કહેવાય છે, અને ત્રીજો છે કાર્ડ સ્વરૂપે, જેને આપણે કાર્ડ કહીએ છીએ. જેમ તમને રિપોર્ટ કાર્ડ મળે છે ને એ કાર્ડ સ્વરૂપે. જુઓ, પહેલો આપણે જોઈએ એમાં બાંધેલો ચોપડો. હવે બાંધેલો ચોપડો એનું સ્વરૂપ જ ચોપડો બાંધેલો, જેમ કે તમારે
તમે એકાઉન્ટની બુક રાખો છો તો એ ચોપડો કેવો છે? બાંધેલો, સ્ટેપ પિન થયો હોય અથવા દોરીથી બંધાયેલો ચોપડો હોય. હવે બાંધેલા ચોપડાની પદ્ધતિની અંદર સામાન્ય રીતે જનરલી મોટા ભાગના વેપારી ને એમાં નાના વેપારી છે ને બાંધેલો ચોપડો રાખી ખાતા હોય. હવે એ ચોપડો નાનો હોય અથવા મોટો હોય એની જરૂરિયાત પ્રમાણે વસાવે, પણ એની અંદર એને ખબર છે બહુ ઓછા વેપારીઓ ખાતા આવી જાય છે. બાંધેલો ચોપડો કયા વેપારી રાખે? એક્ઝામની અંદર પૂછાય તો નાના વેપારી સામાન્ય રીતે બાંધેલો ચોપડો રાખે છે, કારણ કે ઓછો ખર્ચા અને સાચવણીની દ્રષ્ટિએ ઉપયોગી છે. સાચવણી બહુ ઓછી કરવી પડે. બાંધેલો ચોપડો છે એટલે પાના નીકળે ને. બીજો પ્રકાર છે છૂટા પાનાનો, એમાં પાના ખોવાઈ જવાની શક્યતા. જ્યારે બાંધેલો ચોપડો છે ઓછો ખર્ચ અને સાચવણીની દ્રષ્ટિએ ઉપયોગી છે. બીજું બાંધેલો ચોપડો છે એની શરૂઆતમાં એક અનુક્રમણિકા રખાય જેથી ખાતું સરળતાથી શોધી શકો છો. ઓકે, તો બાંધેલો ચોપડો છે નાના વેપારી માટે ઉપયોગી છે અને અનુક્રમણિકા અને એ મળી શકે છે ને સરળતા સગવડતા ખાતર ઉપયોગી છે. પણ આ ખાસ વિદ્યાર્થી મિત્રો કે બાંધેલો ચોપડો છે ને એની અંદર ચોપડો બંધાયેલો છે. હવે કોઈ ખાતું આપણે ખોલ્યું કોઈ પાના નંબર પર પેજ ભરાઈ ગયું અને તો પછી એને જરૂરત મુજબ પાના વધારાના ઉમેરી શકાય નહીં. પેજ ભરાઈ ગયું તો આગળ એને નેક્સ્ટ અમુક પેજ પછી જે ખાલી હોય ત્યાં લઈ જવું પડે, સાથે રાખી શકાતા નથી. ઓકે, આ એની મર્યાદા એટલે કે જરૂરત મુજબ વધારાના પાના ઉમેરી શકાતા નથી. તો એ જે મર્યાદા છે દૂર કરવા બીજી પદ્ધતિ છે છૂટા પાનાની. હવે છૂટા પાનાની અંદર કેવું છે કે જરૂરત મુજબ દરેક પાનું રાખવામાં આવે ખાતાનું. ખાતા વહીનો એ ચોપડો છે પણ એમાં શું છે અલગ અલગ પાના હોય. જેમ તમે ફાઇલ લાવો છો છૂટા પાનાની. હવે માનો કે રોકડ ખાતું એનું પાનું, મિલકતનું ખાતું, ખર્ચનું કોઈ, તો એના અલગ અલગ પાના હોય છે. તો અહીંયા પાના રાખવામાં આવે છે, જરૂરત મુજબ વધારાના પાના ઉમેરી શકાય. ઓકે, પણ આની પણ એક મર્યાદા કે પાના ખોવાઈ જવા એ પણ છે. પણ એક બાબત એ છે પાના ખોવાય નહીં માટે લોક સિસ્ટમ આપે છે. એક જાડી પૂંઠાવાળી ફાઇલ હોય ને એના સ્વરૂપે જ હોય છે પાના સાચવવા લોક સિસ્ટમ. જેમ આપણે ફાઇલ હોય તો ફાઇલમાં કેવું હોય છે કળ આપે, કળ આપણે પાના ઉલટાવીને આમ ફેરવીને શોધી શકીએ. તો આવું લોક સિસ્ટમ પણ આપે ક્યારેક સલામતી માટે. ઓકે, પણ ખર્ચાળ સાબિત થાય અને એના કરતા એની જગ્યાએ બીજી એક છે કાર્ય સ્વરૂપ. તો અહીંયા તો અલગ કાર્ડ જ રખાય છે ખાસ પ્રકારના, અને કાર્ડ છે ને ધાતુના સળિયામાં સાચવવામાં આવે. અને આ એક કેબિન, હવે તમે ઓફિસની અંદર કેબિન જુઓ છો લાકડાની અથવા ધાતુની, એ કેબિનની અંદર આ કાર્ડ સાચવવામાં આવે. તો આ થોડી ખર્ચાળ છે. ઓકે, અને અનુક્રમણિકા માટે એક અલગ કાર્ડ રાખવું પડે. અનુક્રમણિકામાં જોઈએ તો અનુક્રમણિકાનું કાર્ડ અલગ અને દરેક ખાતાના કાર્ડ અલગ રાખવા પડે, પાછા સાચવવા પડે, તો એ ખર્ચાળ છે. ઓકે, તો જોઈ લો, ત્રણે જોઈ લઈએ ફરીથી. બાંધેલો ચોપડો. તો બાંધેલો ચોપડો સામાન્ય મોટા ભાગના વેપારી નહીં, એક્ઝામ યાદ રાખજો, મોટા ભાગના જનરલી બધા વેપારી, પણ એમાં ખાસ કરીને નાના વેપારીઓ આ પ્રકારની ખાતાવળી પસંદ કરે. બાંધેલો ચોપડો જેમ તમારે નોટબુક હોય એ પ્રકારે આઈએમપી છે. નાના વેપારી કયા પ્રકારની ખાતાવળી પસંદ કરે? તો બાંધેલો ચોપડો. ઓકે, તો બાંધેલો ચોપડો ઓછો ખર્ચા અને સાચવણીની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. અનુક્રમણિકા આપવામાં આવે છે, પણ એની મર્યાદા કઈ કે જરૂરિયાત મુજબ વધારાના પાના ઉમેરી શકાતા નથી. કોઈ પેજ ભરાઈ ગયું ખાતાનું તો વધારાનું પેજ એમાં ઉમેરી શકાય નહીં, એની મર્યાદા. તો બીજું સ્વરૂપ જો છૂટા પાનાની પદ્ધતિ. તો આ પદ્ધતિની અંદર જો ખાસ આ પ્રકારની ખાતાવળીમાં જાડા પૂંઠાવાળી અથવા ધાતુના માળખાવાળી ફાઇલ હોય. જેમ તમે તમારા કાગળ અથવા ઇમ્પોર્ટન્ટ સર્ટી સાચવવા માટે જે ફાઇલ લાવો છો એવી ફાઇલ છે જેની અંદર કર હોય. કરનું માળખું છે, આપણે ફાઇલ જોઈએ છે એની અંદર અલગ અલગ પાના આપણે ઉલટાવીને આ બાજુમાંથી આ બાજુ ફેરવીને જોઈ શકીએ છીએ. તો આ પ્રકારનું એક ધાતુનું કર હોય છે. બીજું, આવી ખાતાવળીમાં સલામતી માટે એક લોક સિસ્ટમ હોય છે, એટલે કે આપણે સ્ટેપ લોક કરી શકીએ છીએ. પેલું લોક નથી, ચાવી વાળું, એ લોક સિસ્ટમ હોય છે જેથી અન્ય કોઈ એને ફેરવી ના શકે અથવા પાના છૂટા ખોવાઈ ન જાય. આ સલામતી માટે આપવામાં આવે છે. ઓકે, બીજું ત્રીજી એક સ્વરૂપ છે જો કાર્ડ સ્વરૂપે. કાર્ડ તો અહીંયા તો એક ખાસ પ્રકારનું કાર્ડ જ રખાય અલગ. જેમ આપણું રિપોર્ટ કાર્ડ તમને મળે, માર્કશીટ નું પરિણામે તમારું કાર્ડ કહેવાય માર્કશીટ. બસ આ રીતના દરેક ખાતા માટે અલગ કાર્ડ રખાય. કાર્ડ ધાતુના સળિયામાં સાચવવામાં, ધાતુના સળિયામાં કળ લગાવવામાં આવે. આ તો કેબિન છે, લાકડાની કેબિન હોય અથવા ધાતુની,
ઓફિસની અંદર તમે જોતા હશો ખાના કહીએ આપણે ઊભા એની અંદર સાચવવામાં આવે તો આ ખર્ચાળ છે જુઓ ખાતાવહીનું આ સ્વરૂપ સગવડ સાથેનું સલામત સ્વરૂપ છે સગવડ તો મળે ને કાર્ડ છે એ ફાટી જવાનું ખોવાઈ જવાનું બહુ નહીવત એવું બને કે ખોવાઈ જાય અથવા ફાટી જાય તો સલામતી સાથે આ સ્વરૂપ છે પણ અહીં દરેક ખાતા માટે પાનાને બદલે કાર્ડનો ઉપયોગ કરવામાં આવે અહીંયા પાનું રખાય પાનું ક્યારેક ફાટી જવું ખોવાઈ જવું આ શક્યતા પણ અહીંયા કાર્ડ છે ધાતુના ખાસ હોય સોરી કળ સાથે સળિયા સાથે હોય આ તો એ ખોવાઈ જવાની શક્યતા ઓછી બીજું એને કેબિનમાં સાચવવામાં આવે લાકડાને તો એ સગવડતા છે અને સલામત છે સચવાય બીજું વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ એક મર્યાદા કે અનુક્રમણિકા માટે એક અલગ કાર્ડ રાખવું પડે કારણ કે કયા નંબરનું કાર્ડ છે એ પણ મહત્વનું કયા નંબરનું કાર્ડ એ કયા ખાતાનું છે એના માટે એક અનુક્રમણિકાનું કાર્ડ અલગ રાખવું પડે ઓકે બસ એટલે મિત્રો આ ત્રણ સ્વરૂપ હતા પણ હવે ધ્યાન આપજો કે આજના આધુનિક સમયમાં હિસાબી પદ્ધતિમાં કોમ્પ્યુટરનો ઉપયોગ વધતો જાય છે તમે જુઓ છો આજનો આધુનિક યુગ કોમ્પ્યુટર યુગ બનતો ગયો છે દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટર ઉપયોગી છે એવી રીતના હિસાબોમાં પણ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ થવા લાગ્યો છે અને થાય છે ઘણી બધી જગ્યાએ ઘણી બધા ધંધાકીય એકમો તો મોટાભાગના ધંધાકીય એકમો શું કરે છે આ પ્રકારના જે ચોપડા અથવા છૂટાપાના કે કાર્ડ સ્વરૂપની ખાતાવહીને બદલે કોમ્પ્યુટરમાં જ હિસાબો સાચવે છે ખાતાવહી પણ અંદર જ તૈયાર કરે છે એટલે આ પદ્ધતિનો આ ત્રણ સ્વરૂપો છે એનો ઉપયોગ ક્રમશઃ આજે ઘટતો ગયો છે ઓકે એટલે હવે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ને એટલે આ સ્વરૂપો હવે ઉપયોગી બહુ ઓછા નહીવત છે ક્રમશઃ દરેક વેપારીનો ઉપયોગ ઘટાડે અને કોમ્પ્યુટર પદ્ધતિ દ્વારા હિસાબો તૈયાર કરે છે ઓકે બસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે થિયરી અહીંયા પૂરી થઈ જે પૂછાય છે તે આંતરિક કરે બીજું જે થિયરી એ લખી રાખજો ઓકે આ પણ ક્યારેક છે લોક સલામતી માટે લોક સિસ્ટમની તો કઈ છૂટાપાનાની પદ્ધતિ છે અને બીજું હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખતાવણીની જે પ્રક્રિયા છે એ ખતાવણી કેવી રીતના થાય છે મેં અહીંયા ખતાવણીની વ્યાખ્યા લખી હતી હમણાં એ ખતાવણીની પ્રક્રિયા છે જે આમનોંધ અને પેટાનોંધ પરથી કરવામાં આવે ખાતા ખોલવામાં આવે એ હવે પછીના વિડીયોની અંદર જોવાનું અને એ દાખલો આવશે અને ત્યારથી તમારા દાખલાની શરૂઆત અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાયો ચાલુ થયો એકાઉન્ટનો ખતમણીનો આગળ જતા એ જરૂરી છે ઓકે તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું